જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ ઘઉં અને ચણાના લોટનું ખીચું. અમારા ગામમાં કોડીનારમાં જ્યારે કંઈ નાસ્તો ન હોય ને ત્યારે મમ્મી આ નાસ્તો બનાવે. તો ઘઉં ને ચણાનો લોટ બે એક વાટકી લઈ લીધા છે, એને સારી રીતે મિક્સ કરી લેશું. પહેલી વાર બનાવતા હોય તો લોટ ચાળી લેવાનો. રાઈ, હિંગ અને લીમડાનો તેલમાં વઘાર કરી લેશું. પછી ખાટી છાશ જેટલો લોટ લીધો હોય એની ડબલ લઈ લેવાની. બેઝિક મસાલા નમક, હળદર, ધાણા જીરું, મરચું, ચપટી એવી ખાંડ, જરાક એવું લીંબુ, ધાણા અને મરચાં એકદમ વધારે પ્રમાણમાં નાખવાના. પછી છાશ ઉકળી જાય પછી ગેસને ધીમો કરી અને લોટ એડ કરી દેશું અને આવી રીતે વેલણથી ચલાવી લેશું. જેવી રીતે ચોખાના લોટનું આપણે ખીચું ચલાવતા હોય એવી રીતે ગાંઠા હોય તો આવી રીતે વેલણથી ભાંગી લેવાના. અને આને સિંગ તેલ, કાચું તેલ સાથે બહુ જ સરસ લાગે. અને ખાટો લોટ પણ કહેવાય, એટલે લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. ચપટીઓ બાજરાનો લોટ પણ તમે રાખી શકો છો. પછી આવી રીતે લોઢી ઉપર રાખી અને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી રહેવા દેશું અને તેલ સાથે એન્જોય કરીશું. કેવી લાગી રેસીપી મને જરૂરથી કહેજો. બહુ જ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી. આવજો.